પરમેશ્વરનો મહિમા હો. ઈશ્વરના માર્ગદર્શન હેઠળ એક નાની ટોળી. ઓ નાની ટોળી, ગભરાશો નહીં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. લૂક 12:32. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકો વિશેના ભાષણમાં નાનું શબ્દનો ઉપયોગ કરે છે. માથી અનુસાર સુવાર્તામાં આપણે તે જોઈ શકીએ છીએ. ઈસુની સલાહ, જેમાં પ્રેરિત પાઉલના જીવનમાં ઓછામાં ઓછા સમજ્યા અને અનુભવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાઉલ કહે છે કે હું પ્રેરિતોમાં સૌથી નાનો છું અને તે બધા સંતોમાં સૌથી નાના કરતાં પણ નાનો છું. તેમ છતાં જો આપણે નાના બનીશું તો જ આપણે મહાન બની શકીશું. ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે યોહાન બાપ્તિસ્ત કરતાં મોટો છે. એટલું જ નહીં, જો આપણે યુવાન ગધેડા બનીએ તો આ દુનિયાના જીવન પ્રવાસમાં આપણા પ્રભુ ઈસુ આપણા પર બેસીને રાજા તરીકે આવે છે. જો આપણે નાનું ટોળી કહીએ તો એ સમજી શકાય છે કે મોટું ટોળી પણ છે. જ્યારે આપણે ઈશ્વરનો શબ્દ શીખીએ છીએ ત્યારે આપણા ઈશ્વર મોટા ટોળા કરતાં નાના ટોળા પર ખુશ થાય છે. ઇઝરાયેલીઓના રણ પ્રવાસમાં કાદેશ ખાતે પારાનના રણ સુધી બધા ઇઝરાયેલી લોકોએ મૂસા અને હારૂન વિરુદ્ધ કચકચ કરી, પરંતુ ખૂબ જ નાના જૂથ તરીકે જોશુઆ અને કાલેબે મોટી ટુકડીને કહ્યું, જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશ આપશે. એક નાના જૂથ તરીકે તેઓ સંપૂર્ણપણે ઈશ્વરનું પાલન કરે છે. જ્યારે તેમને તે ભૂમિ આપવામાં આવી હતી ત્યારે અમારા ઈશ્વર કહે છે કે તે મોટી ટોળી તે ભૂમિમાં પ્રવેશ કરશે નહીં. જો કે તેઓ આધ્યાત્મિક રીતે જીવતા હતા, કારણ કે તેઓ બધા એક જ આધ્યાત્મિક માંસ ખાય છે અને પીએ છે તે આધ્યાત્મિક ખડકમાંથી, એ જ આધ્યાત્મિક પીણું જે તેમની પાછળ આવ્યું, કારણ કે તે ખડક ખ્રિસ્ત હતા. છતાં ઈશ્વર તે મોટા સમૂહથી ખુશ ન હતા, તેથી તેઓ અરણ્યમાં પરાજિત થયા. આ આપણા માટે ઉદાહરણરૂપ હોવાથી આપણે તે નાના જૂથમાં સામેલ થવું જોઈએ અને આપણા ઈશ્વરને ખુશ કરવા જોઈએ. આપણે એવા ઘણા લોકોમાં ન રહીએ જેઓ વિનાશના માર્ગે જાય છે, તેના બદલે એવા થોડા લોકોમાં રહીએ જેઓ જીવનનો માર્ગ શોધે છે. ઘણા લોકો એવા ન બનો જેમને પ્રયત્ન કરીને પણ સાંકડા દરવાજામાં પ્રવેશવામાં નિષ્ફળતા મળી છે, પરંતુ તમે એવા થોડા લોકોમાંના એક બનો જેઓ સારી લડાઈ લડીને પ્રવેશ્યા છે. ચાલો આપણે ઘણા બધા બોલાવાયેલા ન બનીએ, પણ પસંદ કરાયેલા થોડા લોકોમાં દેખાઈએ. રાણીઓ, ઉપપત્નીઓ અને અસંખ્ય કુમારિકાઓ તરીકે નહીં, પરંતુ ઈસુના કબૂતર તરીકે બદલાય છે, જે નિર્મળ કન્યા છે પરંતુ એક છે. જો આપણો ઈશ્વર આપણી સાથે ખુશ થશે અને આપણને તેમનું રાજ્ય આપશે. જ્યારે આપણે નાના ટોળાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે ફરીથી વિચારવાની જરૂર છે કે તે ટોળા વિશે ઉલ્લેખિત છે જે ચોક્કસ જૂથનું છે. ઈસુએ દુનિયામાં એક સારા ભરવાડ તરીકે આવ્યા, જેથી તેઓ ઘેટા માટે પોતાનો જીવ આપી શકે. આખા વિશ્વ કરતાં કિંમતી માણસના આત્માને છોડાવવા માટે ઈસુએ ખંડણી તરીકે પોતાનું જીવન આપ્યું. આમ લોકોના એક જૂથને એક વાડાના ઘેટા અને એક ભરવાડ તરીકે લાવીને, તેથી આ ટોળું એ છે જેમની ઈસુના રક્ત દ્વારા મુક્તિ આપવામાં આવી છે. ઈસુ તેમના ઘેટાની જીવન મળે અને તે વધુ પુષ્કળ પ્રમાણમાં મળે તે માટે આવ્યા. આ હેતુને પૂર્ણ કરવા માટે ઈસુ તેમની આગળ ચાલી રહ્યા હતા અને ઘેટાને તેમનો અવાજ સંભળાવી રહ્યા હતા, જે તેમના જૂથનો છે. તેઓ એકલા ઈસુનો અવાજ સાંભળે છે અને તેમની પાછળ ચાલે છે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી. તેઓ અજાણ્યાથી ભાગી જાય છે અને એકલા ઈસુને અનુસરે છે, જેથી ઈસુ તેમને શાશ્વત જીવન આપે, કારણ કે તેઓ ક્યારેય નાશ પામશે નહીં. પણ આપણે એવા લોકોમાંના નથી જેઓ વિનાશ તરફ પાછા હટી જાય છે, પરંતુ જેઓ ઘેટાના આવા સમૂહમાં આત્માના ઉદ્ધાર માટે ઈસુમાં વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે, તેમના પર આપણા ઈશ્વરને આનંદ થશે. આપણે પોતાને શોધવાની જરૂર છે કે આપણે ઘેટાના આ જૂથના છીએ કે નહીં. આ નાના ટોળાની ખાસિયત એ છે કે આપણા ઈશ્વર તેમના પર કૃપા કરે છે. ઈસુ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે કે મારા ચોટાયેલા, જેમનામાં મારો આત્મા પ્રસન્ન થાય છે. આપણે વાંચીએ છીએ કે આ ભવિષ્યવાણી ઈસુમાં પૂર્ણ થાય છે. જ્યારે આપણે ઈસુનો વિચાર કરીએ છીએ, જે બાપ્તિસ્મા લીધા પછી તેના માટે જીવ્યા, પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે સાક્ષી પ્રાપ્ત કરી કે આપણા ઈશ્વર જેનાથી પ્રસન્ન છે. એટલું જ નહીં, તેમને એ પણ જોવામાં આવ્યું કે તેઓ હંમેશા એવા કાર્યો કરતા હતા જે ઈશ્વરને ખુશ કરે છે. જ્યારે ઈસુનો મહિમા થાય છે, જે ખ્રિસ્તી જીવનનો અંતિમ અનુભવ છે, ત્યારે આપણા ઈશ્વર ફરીથી કહે છે કે તે ઈસુથી ખુશ છે. આપણે પણ બાપ્તિસ્મા વખતે એક સુખદ ખ્રિસ્તી જીવન શરૂ કરીએ છીએ. ઈસુ તરીકે આપણે હંમેશા એવા કાર્યો કરવા જોઈએ જે ઈશ્વરને ખુશ કરે. એટલું જ નહીં, આપણે આપણા શરીરને ઈશ્વરને જીવંત, પવિત્ર, સ્વીકાર્ય બલિદાન તરીકે અર્પણ કરવા જોઈએ, જે વાજબી સેવા છે. વધુમાં આપણે આપણા જીવનમાં ભલું કરવાનું અને વાતચીત કરવાનું ભૂલવું ન જોઈએ, કારણ કે આવા બલિદાનથી ઈશ્વર પણ ખુશ થાય છે.
વધુમાં, કારણ કે ઈશ્વરનું રાજ્ય ખાવા પીવા પર આધારિત નથી, પણ પવિત્ર આત્મામાં ન્યાયીપણું, શાંતિ અને આનંદ છે. તેથી જે કોઈને દેવના રાજ્યનો આવો અનુભવ છે, તે ખ્રિસ્તની સેવા કરે છે, તે દેવને માન્ય અને માણસોને માન્ય છે. આપણા જીવનમાં જો આપણે શ્રદ્ધા અને ઈશ્વરીય ભય સાથે સ્વીકાર્ય રીતે ઈશ્વરની સેવા કરીશું, તો આપણો ઈશ્વર આપણાથી પ્રસન્ન થશે અને આપણને એવું રાજ્ય આપશે જે ખસેડી શકાતું નથી. આપણે ઈશ્વરની કૃપા મેળવવા અને તેના દ્વારા ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે વધુ વિચારવું જરૂરી છે. ઈસુ કહે છે કે જે પ્રભુ પ્રભુ કહે છે તે રાજ્યમાં પ્રવેશ કરશે નહીં, પણ જે મારા સ્વર્ગમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ રાજ્યમાં પ્રવેશ કરશે. તેથી આપણે દેવના રાજ્યના પક્ષમાં છીએ. આ દુનિયાના અનુરૂપ નહીં, પણ આપણા મનને નવીકરણ કરીને અને દેવની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા શું છે તે સાબિત કરીને તમે રૂપાંતરિત થાઓ. જેમ આપણે પાઉલના પત્રમાં એફેસીઓને તેમની ઈચ્છાના શુભ આનંદ અને તેમની ઈચ્છાના રહસ્યને તેમના શુભ આનંદ અનુસાર વાંચીએ છીએ. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન એ ભગવાનને ખુશ કરતું જીવન છે. તેથી ખ્રિસ્તના સેવકો તરીકે ઈશ્વરને પ્રસન્ન કરો, હૃદયથી ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવી, કારણ કે ઈસુ પણ હંમેશા ઈશ્વરને ખુશ કરતી વસ્તુઓ કરે છે. જ્યારે આપણે આમ કહીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે ઈશ્વરની ઈચ્છા છે જેણે તેમને મોકલ્યા છે અને તેમનું કાર્ય પૂર્ણ કરે છે. ઈસુ તરીકે જે આ દુનિયામાં પોતાના શરીરમાં ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યા હતા, ચાલો આપણે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરીએ, જેથી આપણે વચન પ્રાપ્ત કરી શકીએ. આપણે પણ એ રાજ્યના વારસદાર બનવું જોઈએ જેનું વચન ઈશ્વરે પોતાના પ્રેમીઓને આપ્યું છે. આપણે ઈશ્વરને પ્રેમ કરવા માટે તેમની આજ્ઞાઓ સ્વીકારવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. આમ, જેઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને જીવે છે તેઓ ઈશ્વરને ખુશ કરે છે. ટૂંકમાં, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તે છે જે ઈશ્વરના શબ્દનું પાલન કરે છે, જે માપવાના ત્રાજવા જેવું છે. હૃદયથી ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે જીવવું અને એ રીતે ઈશ્વરને ખુશ કરીને જીવવું, જેથી આપણા માટે પિતાના રાજ્યમાં પ્રવેશ કરવો શક્ય બને. આપણા પ્રભુ ઈશ્વરની મદદથી આપણા માટે તે શક્ય બને.